આપણે મકાન લેવું છે ને 2 માળનું છે. ઉપર તું રહેજે ને નીચે હું રહીશ. ઓલા આપણે પપ્પુભાઈને ફોન કરું, ચિરાગભાઈના ભાઈ છે ને ઓલા દલાલ નથી, હા એને ફોન કરો. હાલો હા પપ્પુભાઈ, ચિરાગ બોલું છું. ઓલું આપણે મકાન દેવાનું હતું ત્યાં જોવા આવ્યો છે, આવો ને જરીક. હા એ દલાલને તો ફોન કર્યો. એ હા હાલો આવો. કામ બાકી છે. 18 લાખ કિંમત મકાનની. આ કામ તમારે કરાવી દેવાનું બધું? હા અમારું બધું કામ થઈ જાય મહિના દીમાં. પીઓપી વાળું મકાન હો. બાચાર કરી દો થોડું. હા આ હોલ, આ બાથરૂમ, આ એ હોલ, ઉપર 2 રૂમ. હાલો ઉપરનું બધું બતાવી દો. આ પગથિયામાં લાદી આવશે કે નહીં આવે? હા બધું લાઈટ આવી છે સાઈડમાં. સાઈડમાં લાઈટ છે ને હરકી. પેલા અમને આ બાજુનું બતાવો બધું. જો આ રૂમ, આ રૂમ માં બાથરૂમ, આ બાલ્કની. ત્યાં બાલ્કની છે. જડીને અહીંયા છે બધું દેખાય. અહીંયા ખાલી બારી ફિટ કરાવી દો. હા બારી બધા બોલી જાય. હા હાલો આમાં ઓલો કઈ રૂમ બતાવી દો. અહીંયા હું બાથરૂમ છે. હા આ પાઇપો હરકા ફિટ કરાવજો. હા કુવારી નાખી દો. હા આ નવેરીનું. આ અહીંયા બાથરૂમ. બાથરૂમ તો 5 છે આ મકાનમાં. આ રૂમ આવલો 2 રૂમ થઈ ગયા. અહીંયા પેલો ખાચો છે. એ તો ખાલી છે એની માખો વસ્તુ આવવાનું બોડા વાળો. હરકું બંધ કરાવજો. હાલો અમને ઉપરનો પ્રચાર બતાવો. ચાલો અહીંયા હરકી ફિટ કરાવજો. ઉપરનો પ્રચાર બતાવો. અગાસી બહુ મોટી છે. ખીયરમાં તો મજા જ આવી જવાની છે. આમે અગાસી ને આમે અગાસી. પ્રચાર કરો થોડો આ બાજુનો. આ કરાવી લાવો. એના રોજ પીછે કાઢી તમારા છોકરા રમવા જાય. આ બાજુ બાલ્કની નથી રાખી. બની જાય ત્યારે એને ચેક લેતા આવજો. અડધી કિંમત. હા ક્યાં છો ભાઈ? હા તો અહીંયા આવ્યું. હાલો તમને 2 લાખ એડવાન્સ દીધા ને ચેક લઈને આવ્યો છો. આવો હાલો. હાલો હાલો કાંઈ વાંધો નહીં. ઓલા નરસિંહને તો ફોન કરી જ દીધો છે, આવતા જ રહ્યો તમે. આ હું છે નરસિંહભાઈ. હું છે મલકભાઈ. લાદી દાળ બાર બધું હજી કામ બાકી છે. 2 લાખ રૂપિયા તમને એડવાન્સ દીધો તો. જોઈ લ્યો લાદી કેમ આવી છે. લાદી હજી ફેરફાર કરવું હોય તો કહેજો. અંદરની લાદી અહીંયા એટલી જ જગ્યા રહે. આ બધામાં લાદી આવી જાય. હા આ બાથરૂમમાં કયો લાકડાનો દરવાજો નહીં નાખવાનો, રસનો નાખવાનો. હા જોઈ લ્યો બાથરૂમ 1 નંબર અંદર છે. રેડી ને? લાદી તો બરોબર છે. હજી કહેતા હોય તો અડાડી જ દઈએ માથે. ના ઘરમાંથી બાકી ઘરમાં કેટલું કામ બાકી છે? પ્લાસ્ટર ને અંદરની રસોડાની લાદી 1 નંબર થઈ ગઈ છે. તો તમને કેટલા આપ્યા હતા એડવાન્સ? 2 2 લાખ. લાખ આપ્યા હતા ને? હજી આ 7 લાખ રૂપિયાનો ચેક. હવે કેટલા બાકી રહ્યા? 9 બાકી રહ્યા ને? બાપુ બંધ કરી દો.